કૃષ્ણ। બધા વેજીટેબલ લઈ લેશું। પાલક છે, કોબી છે, ગાજર છે છીણેલું, કેપ્સિકમ છે, લીલી ડુંગળી છે, લીલું લસણ છે અને ધાણા ભાજી છે। બધું સોતે કરી લેશું। 2 પાવરા તેલ ગરમ મૂક્યું છે। તેલ ગરમ થઈ ગયું છે। ચપટી હિંગ નાખશું। લીલી ડુંગળી નાખશું, 1 વાટકી સુધારી છે એ સોતે થઈ ગઈ છે। લીલું લસણ નાખી દેશું, સોતે કરી લેશું। એમાં બધા મસાલા મિક્સ કરી લેશું। 2 ચમચી ચટણી લેશું, કાશ્મીરી તીખું મિક્સ છે। અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી ખાંડ લેશું, મીઠું લેશું, મિક્સ કરી લેશું। ડુંગળી સતળાઈ ગયા છે। 1 ચમચી આદું નાખી દેશું છીણેલું। કેપ્સિકમ નાખી દેશું, 1 નાની વાટકી છે। કોબી નાખી દેશું, આપણે જે 1 વાટકી છીણેલી રાખી છે એ। ગાજર પણ નીચોવીને નાખી દેવાનું છે। પાણી બધું નિતારી લેવાનું છે। પાલકની ભાજી નાખી દેશું, ધાણા ભાજી નાખી દેશું, બરાબર સાતળી લેશું। બધું સાતળાઈ ગયું છે બધું। આપણે મસાલો મિક્સ કર્યો તો એ બધો નાખી દેશું અને મિક્સ કરી લેશું। બધા લીંબુનો રસ નાખી દેશું। મિક્સ થઈ ગયું છે। 4 નંગ બટેટાનો માવો નાખ્યો છે, મેશ કરીને મિક્સ કરી લેશું। છે અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી જીરું પાવડર, 1 ચમચી મીઠું નાખશું, 1 પાવરું તેલ નાખશું અને પાણીથી લોટ બાંધી લેશું। બાંધાઈ ગયો છે લોટ। 5 મિનિટ રેસ્ટ આપશું। સોફ્ટ છે એકદમ, બહુ કડક નથી બાંધવાનું। ગોળનું પાડી અને પૂરી જેવી વણી લેશું રોટલી। આના મોલ્ડમાં રાખી અંદર આપણે જે વેજીટેબલનું સ્ટફિંગ કર્યું છે એ ભરી લેશું। સરખું ભરવાનું છે, બંધ કરી દેશું। આ રીતે બધા તૈયાર કરી લેશું। તેલ થઈ ગયું છે, તળી લેશું બધા। લાઇટ બ્રાઉન તેલ તળી લેશું। ફેરવી અને તળી લેશું સરખા લાઇટ બ્રાઉન। તળી અને સર્વ કરી દેશું। તો તૈયાર છે આપણા વેજીટેબલ ઘૂઘરા। જય શ્રી કૃષ્ણ।